પાનોલી પોલીસ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળ લોખંડ ભંગાર બાઇક ટ્રોલીમાં લઈ જતા ઈસમને ઝડપી પાડ્યો હતો। બનાવની વિગતો અનુસાર પાનોલી પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે 7 જૂનના રોજ રાત્રે 8 કલાકે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળના રસ્તે એક ઈસમ લોખંડના ભંગારનો જથ્થો બાઇક ટ્રોલીમાં લઈ જઈ રહ્યો છે। જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા માહિતીના આધારે બાઇક ટ્રોલી પર લોખંડ ભંગાર ભરી કાપોદ્રા ગામની હદમાં પરિવાર હોટલ પાછળ રહેતા વારિસ કાયમ ખાન નામના ઈસમને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલ બાઇક ટ્રોલી પરના ભંગારના જથ્થા અને જરૂરી બિલ કે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। તો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પણ યોગ્ય પ્રત્યુત્તર ના આપતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મળ્યો હોવાની શંકાને આધારે પોલીસ ટ્રોલીમાં રહેલ 140 કિલો લોખંડના સળિયાનો જથ્થો 42,000 તેમજ મોડિફાઈડ કરેલી બાઇકની કિંમત 15,000 મળી કુલ 19,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વારિસ ખાનની અટક કરી વધુ તપાસ આરંભી હતી।